નજર કરી અમરેલી ઉપર તો અમરેલીના લાઠીના જરખિયા ગામમાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। ભૂમિ પ્રાઇવેટ લિમિટેડ કંપની સામે વિરોધ દર્શાવવામાં આવ્યો છે। ત્યારે કંપનીએ ખેડૂતો પાસે કર્યો હતો 11 મહિનાનો કરાર, જ્યાં કંપની દ્વારા કરારનો ભંગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે વાહનોની અવરજવર ચાલુ રહેતા ખેડૂતો રોષે ભરાયા છે। અહીંયા સોલાર પેનલ વાળાએ આ ખેતરમાં મારા ખેતરમાં માર્ગ કાઢ્યો છે। અહીંયા એનો માર્ગ છે નહીં, છતાં એ લોકોએ માર્ગ અહીંયા કાઢ્યો છે અને એનો માર્ગ એ અડતાળાની સીમમાં એ સોલાર પેનલ ઊભી છે અને અડતાળા બાજુ એનો માર્ગ છે। આ ઝરખિયાની સીમ છે, અહીંયા એનો માર્ગ છે નહીં અને અહીં જબરદસ્તી માર્ગ કાઢ્યો છે અને એ લોકો મામલતદારમાં બધે કેસ કરી નાખે છે અને અવારનવાર અહીંયા આવી અને આ માર્ગ ખુલ્લો કરવાની ધાક ધમકી આપે છે। અમે સંસદને ને એને બધાને રજૂઆત કરી છે, છતાં ત્યાં કોઈ સાંભળતું નથી। અને આ જે સોલાર કંપનીએ જે સોલાર ફિટ કરેલું છે એ અડતાલાની તમામ જમીન છે અને આ જમીન જે અત્યારે અમારી પાસે બળજબરીથી જે આ રસ્તો કરવા માંગે છે એ જમીન બધી જરીખ્યાની છે અને એ વારંવાર વારા ઘડી આવે છે કે ભાઈ અમે રસ્તો બંધ કરવી, છતાં એ લોકો બળજબરીથી પોલીસની ધાક ધમકી આપે, મામલતદારમાં કેસ કબાડા કરી અને અમને ખોટી રીતે હેરાન કરવા માંગે છે। અમે આ રસ્તો બંધ કરવી એટલે પોલીસવાળાની ગાડીઓ આવે અને અમને ધાક ધમકી આપે છે કે ભાઈ આ તમે રસ્તો ખુલ્લો કરાવી દો, નકર તમને અમે બધા પકડી જાવ। એવી રીતે અમને ખોટી રીતે ધાક ધમકી આપે છે અને સોલારવાળા પણ વારા ઘડીએ એવું કરે છે, કેસ કબાડા ને એવું। એનો રસ્તો કાયદેસર અડતાલાની સીમ જે જમીન છે એટલે એનો રસ્તો અડતાલા થઈને છે, બધો તમામ જમીનનો રસ્તો અમારે અહીંયા। હવે અહીંયા અમને બળજબરી કરે છે ખોટી રીતે, મામલતદારમાંથી વારંવાર પૈસા આપી અને હુકમને એવું લઈ આવે છે અને અમને ખોટી રીતે ધાક ધમકી આપે છે। અહીંયા